हाय फ्रेंड्स तो આપણે પહોંચી ગયા છીએ ઈપીએલ કે ઈપીએલ 2024 જોવા માટે ઈપીએલ પ્રીમિયમ લીગ પીએપીએલ 2024 જોવા માટે તો આજની આ શરૂઆત આપણે કરીએ આ બ્લોગની તો મિત્રો આપણે અહીંયા આજે ક્રિકેટ જોવાના છીએ અને પછી સાંજનું શેડ્યુલ તમને બતાવશું બીજું કંઈ જે કંઈ નવું નીકળશે તે ઓકે આ ગ્રાઉન્ડ છે એનું તમે જોઈ શકો છો સરસ મજાનું ગ્રાઉન્ડ છે તો ક્રિકેટ બતાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો તમને तो मित्रों आ एक नानो एवो ब्लॉग मैं तमने बतावવાનો प्रयत्न કર્યો ક્રિકેટ મેચનો હવે સાંજનું શેડ્યુલ તમને બતાવવાનો પ્રયત્ન કરશું સાંજે પણ સરસ મજાની વસ્તુ બતાવવાની છે સુવાલી બીચ જે ફેસ્ટિવલ ચાલી રહ્યો છે એ પણ આપણે બ્લોગમાં ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરશું આજે અથવા આવતીકાલે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને શેર કરજો વિડીયોને લાઈક કરજો ઓકે તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ચાલી રહી છે एक चौका बटोरा था लेकिन अच्छी वापसी की है जील वगा समीप फिर से बुलाया तो मित्रों चैनल ने બધા પ્રેક્ષકો ગોઠવાઈ ગયા વિદ્યાર્થીઓ फिर से बात ऊपर गई इंटरेस्टेड
સાહેબ તમારી ક્રિકેટનું નામ ટીમનું નામ શું છે? C11 C11 हाँ। ओके आप पर वाइट का C11 इशारा पेवेलियन यहाँ पर अतरंगी अलग अलग पेवेलियन बहुत आपका लाए दूर से आए जो बढ़िया अंपायरिंग करते हैं डांस में भी अच्छा है ટોટલ કેટલી ટીમો છે? 8 ટીમો છે એમ ને? अच्छी गेंद लोअर फुल टॉस एक ही रन से करनी पड़ेगी यहाँ पर संतुष्टि फिर से अच्छा उछाल वाइट का इशारा उल्टे पैरों से वाइट का इशारा अंपायर के द्वारा सर के बल हो गए थे और वाइट दिया है अतरंगी अंपायर है बॉम्बे से लाए यहाँ पर गेंदबाजी के लिए और ये फिर से लगाया कोई फील्डर है मौजूद लेकिन बनकर रह जाएंगे दर्शक 4 रन के लिए भेज दिया इस गेंद को अच्छे नजर आ रहे वाइट का इशारा अंपायर के द्वारा आखिर में वाइट का इशारा हेलो और ये सटीक टप्पे पर गाड़ी गेंद फील्डर है मौजूद एक छोड़ो और ये बढ़िया थ्रो હાલો ક્યાં બને? ले ले छठा ओवर चल रहा है 20 मिनट के पहले का ये आखिरी ओवर इसके बाद छोर यहाँ पर बदल लिया जाएगा फिर से अच्छी गेंद चालीस रन 4 विकेट के नुकसान पर 6 ओवर आधा खेल यहाँ पर समाप्त हो गया है હાય ફ્રેન્ડ્સ નમસ્કાર. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો ને? ઓકે ફ્રેન્ડ્સ, તો હમણાં સ્કૂલથી આવ્યો, લગભગ સમય થયો છે 1:30 વાગ્યાનો. 1:10 મિનિટ બાકી છે. સવારના ગયા હતા, ક્રિકેટ ટુર્નામેન્ટ હતી. ઓકે, પીપી સવાણી વિદ્યાભવનના જે વિદ્યાર્થીઓ છે, જે જૂના વિદ્યાર્થીઓ જે આગળ કોઈ જોબ કરતા હોય, કોઈ ભણતા હોય, હજી પણ એવા મોટા વિદ્યાર્થીઓએ પોતાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ઓકે, તો એને જોવા માટે આપણા સ્ટુડન્ટને લઈ ગયા હતા. તો મજા આવી ગઈ. આખો વિડીયો તમે જોયો ને, આગળ મજા આવી ગઈ છે આવી. તો આવા નવા બ્લોગ તો આવતા રહેશે. અને હવે આજે બ્લોગ છે ને અમે આ 2:30 વાગે પૂરો કરીશું, એટલે કે 1:30 વાગે પૂરો કરીશું. 2 વાગે હું મૂકી દે, જોઈ લેજો. કેમ કે હવે પછી આપણે ક્યાં જવાનું છે? આજે આપણે સુવાલી જવાનું છે. સુવાલી શું છે? શું સુવાલી? સુવાલી ओके, ख्याल नहीं आवती ख्याल है, नहीं, मैंने याद नहीं। कंफ्यूजन है, सॉल्यूशन का पता नहीं, सॉल्यूशन का तो मुझे ही पता नहीं. ओके, तो मित्रों एक वस्तु है कि सुवाली बीच फेस्टिवल उजवी રહ્યા છે. એ કોઈ ડાયરાના કલાકારો આવવાના નામ જ નથી. પછી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ પણ ત્યાં થશે, એટલે કે મોટી મોટી પતંગો ચગાવવામાં આવશે અને ખાણી પીણીનું પણ છે. એ ડાંગી ડીશ ને આવું બધું જે છે એ બધું જોવા મળશે. એટલે મેળા જેવું છે, સરસ મજાનું. તો આજે અમે હમણાં 3:30 નીકળવાના છીએ. ઓકે, તો 3:30 આપણે જઈ અને પછી એનો બ્લોગ બનાવશું આજે, અને આવતીકાલે બ્લોગ તમને બતાવશું. આમ તો તમારે જવું હોય તો આજે 24 અને આવતીકાલે 25 આ 2 દિવસ તમે જઈ શકશો. સરસ મજાનું આ સુવાલી બીચ પર આયોજન થઈ રહ્યું છે 2 દિવસનું. તો જો મારો વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો અવશ્ય જજો, અને કદાચ તમે ન જવાના હોય તો આ વિડીયો કોઈને પહોંચાડજો, એટલે માહિતી મળે અને એને કાલે એન્જોય કરવો હોય, બાળકોને લઈને જવું હોય તો જઈ શકે. તો મિત્રો નમસ્કાર. ઓકે, અને આ સુવાલી બીચ ને લોકો છે ને વધારે રીડેવલપમેન્ટ કરે છે, કે લોકો ત્યાં આગળ એક પ્રવાસનું સ્થળ વધારે લોકો જોવા આવે, એ બાને સુરતને ઓળખ
સારી થાય એમ અચ્છા, એટલે કે સુરત મતલબ સિટીને આમ સુરત તો ધીમે સિટીને ધીમે વધારે સ્માર્ટ બનાવવા માટે આટલો પ્રયત્ન મોદીજી કરે છે. ઓકે, આપણે આમે તો ભારતમાં તો ફર્સ્ટ નંબર પર તો પહોંચી ગયા, પણ પહોંચી ગયા છીએ. સસ્તામાં પહોંચી ગયા. હજુ બીજા બધામાં તો ઘણું પાછળ છે. હજી મેટ્રો પણ બને છે. ઓકે એ મિત્રો, metro પણ આવશે. આપણે ટ્રાય કરશું કે તમને એમ હોય કે સુરત સસ્તામાં 1 નંબર પર પહોંચી ગયું, પણ 1 નંબર પર પહોંચ્યા પછી એના રોડ ને રસ્તા કેવા છે આપણે ડિરેક્ટલી ખરેખર આપણી ચેનલ દ્વારા એક દિવસ બતાવવાનો પ્રયત્ન કરશું કે જુઓ અમારા રોડ રસ્તા આવા છે, અમારા રોડ પર આ પ્રમાણેની સફાઈ છે. એકચ્યુઅલી ખરેખર સુરતને જે 1 નંબર આપ્યો છે એ એમ જ આપ્યો છે કે પછી આ બધું જોયું છે, એટલે આપણે રિયલમાં બતાવવાનો પ્રયત્ન કરશું. અમે જઈશું સુવાલી બીચ પર. તમે આ વિડીયોની મજા માણો. આવતીકાલે આ બીજો બ્લોગ આવશે. ઓકે, તો મળીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, લાઈક કરજો, શેર કરજો, કરજો. કોમેન્ટ અવશ્ય કરજો. કોમેન્ટ અવશ્ય કરજો, અને સારું કોઈ સ્થળ હોય તો માહિતી આપજો. માહિતી ઓકે, આપજો. તો અમે મળીએ. ત્યાં આગળ જાશું. મળીએ બીજા બ્લોગની અંદર. ઓકે, બાય બાય બાય. બાય.